જિલ્લાના પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદ અવકાશી દ્રશ્ય આવ્યા સામે। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ ઠેર ઠેર ભરાયેલા છે વરસાદી પાણી। પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, બુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતળિયા હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે પર હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। રવિવાર રાતથી શરૂ થયેલા અતિભારે વરસાદે સમગ્ર પાદરામાં તરાજી સર્જી હતી। વડોદરા જિલ્લામાં સૌથી વધુ પાદરામાં વરસ્યો છે 12 ઇંચ વરસાદ। અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। બીજી તરફ અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અનેક ઔદ્યોગિક એકમો પર વરસાદની મોટી અસર જોવા મળી છે। સૌજન્ય ડ્રોન કેમેરામેન વિવેક પટેલ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।